પણ બધી આ સોડીઓ આવી હતી સ્પેશિયલ વિડીયો બનાવવા દુકાને મોકલી બધાને પડીકા લેવા. આજનો વિડીયો ચેલેન્જિંગ વિડીયો બનાવીએ, કંઈક નવું કરીએ એવું વિચારીને જોઈએ. આજ તો સોડિયું શું અમને આઈડિયા આપે. બરાબર, સોડિયું ઘણા દિવસથી આવે, રોજ મને કહે કે અમારો વિડીયો બનાવો અને અમે ચેલેન્જ કરીએ. જોઈએ હવે એમના આઈડિયાથી આપણે એક આજ નવી શરૂઆત સાથે નવો વ્લોગ બનાવીશું. બરાબર, તો એ દુકાને પડીકા લઈને આવે આપણે એમની રાહ જોઈએ, પછી કે રીતે આપણે વિડીયો બનાવીએ. બરાબર, તો તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં, વિડીયો બનાવી રહેજો અને જોઈએ આજ તો નવીન સોડિયું શું કરે અમારે. આ જો ગાઈ સોડા માં આવી ગયા ઘરે બધા. હાથ તો શું કરવા આવ્યા તો કહો. વિડીયો બનાવવાનો આપણે. આજકાલ કયો વિડીયો બનાવવાનું કીધું તું? પકોડીનો ચેલેન્જ વિડીયો બનાવવાનો ને. જો આ સોડી બધી આવી ગઈ. આજ તો ચેલેન્જિંગ વિડીયો બનાવવા માટે જો આ બધા આવીને ઉભા રહ્યા. હા, પકોડી ચેલેન્જ વિડીયો બનાવવાની કે હવે જોઈએ પકોડી ગામમાં મળી જાય તો પકોડીનો નગર પડીકાનો ચાલવી લેવાનો. બરોબર, હા તો એડો પડીકા જઈને લઈ આવો દુકાને. હું પૈસા હાલો એડા જઈને લઈ આવો પડીકા ને આપણે કરીએ આ પડીકાનો ચેલેન્જ. બરોબર, હેલો ફ્રેન્ડ, લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. વિચારતી હતી કહું શું પડીકા લઈને આવ્યા તમે? એ બધા હવાનું ગણી લાવી કે મને જે ભાવે એને વિડીયો બનાવવાનો એવું. ચાલો તને જોઈ દો વિડીયો બનાવવાનો. બોલો તો ચેલેન્જ વાળા વિડીયો માટે કંઈક તો નવું આવું જો ને અંદર. આવી રીતે લાઈનમાં નકર પડીકા જ ખાઈને જતા રહે. હા, એવું કંઈક કહો કે નવું કંઈક કરીએ એમ કહો. હળો તોડવા માટે ફટાફટ ઓલો ધોકો આડો રાખવાનો એમને એમ વખાય અને આપણે એરંડા ને બિયારણ કરવું હોય રાખવું હોય તો રાખો. ચાલુ કરે પેલા તો અને આ બધું હવાનું ઉડી ના જાય. તો અમારે ચેલેન્જિંગ વિડીયોઝ ચાલુ થઈ ગયો છે અને બધા લાઈનમાં ઉભા રહી ગયા છે અને હવે હું ગણીશ સ્ટાર્ટ એટલે હમણાં બધી સોડ્યું છે ને એક આમ અને કામ થઈ જશે. જે આની બાજુ એક રહેશે ને આ નાસ્તો ખાશે. બરાબર, તો ચલો 1 2 3 સ્ટાર્ટ. એ તમે બે જણા હતા. હવે ફરીથી 1 2 3 સ્ટાર્ટ. એ ગુડ્ડી બેન આયા. હા, ઓલા છે દોડવા. જો અમે ચેલેન્જિંગ વિડીયો સ્ટાર્ટ કરી દીધો હે અને અમારે આખ્યા હે જો ભૂંગરાના અમારા 4 કન્ટેસ્ટન્ટ. અમે જે પણ હું જો જે અમે હું કહું ત્યાં લગી ખાવાનું સ્ટોપ કહું. જીના બેન વધ્યા હશે ને બધાને હે ને હવે ચેલા હે. એકને વાટકા ને ભૂંગરા ખાવાના ને એકને ટાર્જન ખાવાના. બરોબર, હવે 1 2 3 સ્ટાર્ટ. ચલો ચાપડા ફટફટ. બે એ જો અહીંયા કેમેરામાં 2 જ મિનિટ થશે ને એટલે સ્ટોપ કરી દઈશ. જીનું વધેલું હશે હારી જ્યા એને પનિશમેન્ટ કે આવું. એ સીમા સમજો ખાયા ફટફટ. ગુડ્ડી ને સીમા હારવાના જ છો તમે બે. ઓલી બે ચાપટી જવાની. ગુડ્ડી ને સીમા હારવાના ચાસવામાં જ રહેવાના. ગાઈસ જો પુની તો અમાર ડૂચે મંડી ચાપટ. તમાર રોડ 2 મિનિટમાં બહુ વાર નહીં રહી. 30 સેકન્ડ રહી. 30 સેકન્ડ. 30 સેકન્ડ જ. 28 29 પૂરી થવા આવી. હા, સ્ટોપ ખતમ. હવે ના ખાતા કોઈ. હવે ના અડધી મેલ લે હાથમાં. આજે તો આખું મોઢું ભર્યું. ઘણો હવે કુના સૌથી ઓછા. હા, સીમા ના ગુડ્ડી ના જ છે બધા. એના વાટકા અને ગોળ રીંગુ હતી. તમાર ટાર્જન ગુડ્ડી ને સીમાન વધાર. હા, હારી જે આ રે આ બેન પનિશમેન્ટ મળશે હાલ જ. હાલો વિચારો પનિશમેન્ટ માં શું મળશે આ બેન. તમે કોઈ કરાવવાનું આ બેન. હા હેડો. એ હો હેડો કરવા માંડો. રવા પનિશમેન્ટ આલે હાર્યા. જે પણ ભૂલ કરાય ને એક ઠપક આપજો. ચાલો સ્ટાર્ટ કરો. 1 દોડીને ઉઠો દેખાકો કરતો એક જગ્યાએ કરો. તેની તો ચક્કર આવશે શું? પાણી જઈને ના પડે. એ ઓલી નજી 14 જ થાય. 20 થઈ ગઈ જીતી ગયા.
જેટલું ખાધું તું બધું નીકળી ગયું ચાલ જ્યારે હેડો નાખી દો તો શું ખોલું તો આપણ પંખો કર પેલા ચાલુ હોય પછી પૈસા આલું જો તો આપણ કંઈક થયું હજો આંખમાં ગઈ છે અમારે રાત તો ચીપકું બચેલા થઈ ગયા બીમાર આંખમાં પડ્યું છે પ્રોબ્લેમ નાખવાની દવા જો હાલ નાખી દો વિડીયો લેજે ગાઈસ તો અત્યારે આપણે બનાવવાનું છે વડિયુંનું શાક ને સેવની ખીર બનાવું કે શીરો બનાવું હવે મહેનત બનાવીશું અને ફટાફટ હું સુધારી દઉં ટમેટા અને ડુંગળી બધું સુધારી નાખું ફટાફટ એટલે બની જાય એમનું વડિયુંનું શાક એના માટે 2-3 ડુંગળી લઈ લેશું અને 2-3 ડુંગળી એક ટામેટું સુધારી દઉં વારે વારે તું રિહાય મને ના પોહાય એ જીવડો મારો બડી બડી તને હસો મને ગીતે નહીં હા ગુજરાતી અડધા આવડે ને અડધા નહીં ખબર અને ડુંગળી સુધારીને ટમેટા સુધાર દઉં પછી આગળનો વિડીયો કન્ટિન્યુ કરીશ શું બનાવું ડોનટ આપણા માટે સેવની ખીર બનાવું ચાલશે ને આવું નહીં ભાવતું જો સેવની ખીર દૂધમાં નાખીને પેલું કસ્ટર્ડ પાવડર નાખીને જાડી મલાઈ કરીને એવું ભાવ એ રબર ના જે દાંત તારા નવા એક તો તૂટી ગયા હા ને અહીંયા એક વાત કહો અહીંયા જો મારું તેલ ગરમ થઈ ગયું હોય અહીંયા શાક બનાવી દઉં તા પપ્પા ઓલે બોલો બોલો કામ કરું નહીં દેખાતું શું કામ હતી બોલ આજે આપણે શાક બનાવીને રોટલી બનાવીને આપણે ઓલે સેવની ખીર જા પૈસા શું હા હું બોલ 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 એ મોઢાથી કાઢ કંઈક કરી જઈશ તું તો ગઈ સો અહીંયા એક બાજુ ખાવાનું બનાવવાનું ચાલુ હા એટલે અરે ને શાંતિ ના મારું ભરી જાય છે અરે લાઈન ભાઈ તારું ચિત્ર દોર દો યાર તાર દોરું નહીં હા એડો બાર ખાટલો ઢાળીને દોર દો યાર ખાટલો કોણ કાઢશે બાર આવતા રહ્યા જો ગાઈસ અમારે ગડ્ડુ ભાઈને દોરું છે ચિત્ર તો શાક બનાવતા હવે ચિત્ર દોરવા આવી ગઈ પાછી હા હા मैं बोलूं बैठना बताइए શું બતાવીશ તું ये कलर मैंने कलर पूरी और डिजाइन बताई એવું જો ગાઈસ આડા આપણે એને ફટાફટ મસ્ત ચિત્ર દોર દઉં तो श्याम दो ગડ્ડુભાઈને આવું કંઈક ટેડી દોર દીધું છે હવે ગડ્ડુભાઈ મને કલર કરીને બતાવશે હા પીળો પીળો જીઓ હા લે પીળો મોઢામાં કરી દે પેલા હા મોઢું કર પીળું લીટન બાર કલર ના જ આવજો બરોબર તું હા મોઢામાં જ ખાલી હા એમ લીટાની અંદર બહાર ના જાઓ જો પેન્સિલની આંખ્યું કાળી કરવાની હોય મોઢામાં જ ખાલી તું મોઢામાં કરીને રાખ હું આવતા લાગી બરાબર તો આપણે જો અહીંયા વડિયુંનું શાક આપણું કમ્પ્લીટ બની ગયું છે બનાવીશ રોટલી દૂધ જ લાવવાનું ખાલી દૂધ જ આપણો શીરો બનીને થઈ ગયો છે મસ્ત તૈયાર ને ગડ્ડુભાઈ હાલ દઈએ થોડું ખાવાનું કારણ કે ગડ્ડુભાઈ ખાવા બેઠા બહાર પવનમાં ફૂલ દૂધને રોટલી ખાય નહીં ગડ્ડુ લો શીરો શીરો શાક વડીનું બનાવ્યું તો કસ્ટર્ડ પાવડરનું દૂધ બનાવતા આપણા દૂધ જ 20 જ રૂપિયાનું લાય એટલું દૂધ થાય બધાને તો જો ગાઈસ અમારા ગડ્ડુભાઈ અહીંયા ખાવા બેઠા છે અને અમારે બની ગયું છે જમવાનું તો અહીંયા વિડીયોને એન્ડ કરીએ છીએ તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં તો બાય.